નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઠગાઈના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યના મેનપુરી ખાતેથી શોધી કાઢ્યો છે। પોલીસ કમિશનરની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત ખાનગી રાહે વોચ તપાસ કરી આ કામગીરી કરી હતી। પકડાયેલ આરોપીનું નામ નીતિન જગતસિંહ યાદવ છે, જે સન 2011માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલો હતો। નીતિન યાદવે ફરિયાદી અને સાહેદો પાસેથી વિઝા અને ટિકિટો અપાવવાના બહાને 8,35,000ની રકમ પડાવી ગુનાહિત કાવતરું રચ્યું હતું। આ ગુનો નોંધાતા જ તે ધરપકડ ટાળવા ફરાર થઈ ગયો હતો અને હવે તેને મેનપુરી ઉત્તર પ્રદેશથી પકડી પાડી વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।